ગરમીની સિઝન ચાલુ થતાં જ બજારની અંદર કાચી કેરી મળવા માંડે છે મિત્રો, અને કાચી કેરી જોતાં જ આપણે એક વસ્તુ તો બનાવવાના જ હોય છે. તો મિત્રો આજે હું તમારી સાથે એક નવી રેસીપીની શેર કરવા જઈ રહી છું, અને આ રેસીપી ઉનાળાની અંદર તમે બનાવવાના જ છે, બધા જ ખાશે અને બધાને જ ભાવે, પેટને ઠંડક આપશે અને લૂથી પણ બચાવે એવું આજે આપણે શું બનાવવાના છે. તો નેક્સ્ટ આખા વિડીયોમાં તમે પૂરો વિડીયો જોજો, તમને ખબર પડી જશે. તો મિત્રો અહીંયા આગળ મેં તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો, પણ બને ત્યાં સુધી કાચી કેરી એટલે ખાટી ઓછી હોય એવી કેરીનો ઉપયોગ કરવાનો છે. તો આ કેરી મેં અહીંયા આગળ છોલી લીધેલી છે, અને આ કેરીને આપણે કુકરની અંદર ટ્રાન્સફર કરીશું. કેરીને આપણે બાફી લેવાની છે. મેં અહીંયા આગળ છોલીને અંદર કેરી મૂકી છે, બટ તમે છોલ્યા વગર પણ બાફવા મૂકી શકો છો, પણ એમાં 1-2 સીટી તમારે વધારે કરવી પડશે. તો અહીંયા આગળ મેં પાણી અંદર ઉમેરી દીધું છે. કેરી ડૂબે તેટલું આપણે પાણી અંદર ઉમેરવાનું છે કેરીમાં, અને પછી પ્રેશર કુકરને આપણે બંધ કરીને 1 થી 2 સીટી થવા દેવાની છે. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છે તે માટે જીરું જે છે, જીરું એ આપણે શેકીને એનો ઉપયોગ કરવાનો. તો એનો ટેસ્ટ અને જે સ્મેલ છે એનાથી જે રેસીપી છે ખૂબ સરસ બને છે. તો જીરું છે એને અહીંયા શેકી લીધું છે, અને અહીંયા આપણે ખાંડની અંદર વાટી લેવાનું છે. તો આ રીતે એકદમ અધકચરું જે છે જીરુંને મેં અહીંયા આગળ વાટી લીધેલું છે. તમે મિક્સરની અંદર પણ વાટી શકો છો મિત્રો. હવે અહીંયા આગળ એક મસાલો બનાવીને તૈયાર કરવાનો છે મિત્રો. તો 2 ચમચી સંચર પાવડર મેં અહીંયા આગળ લીધેલો છે. 2 ચમચી સંચર પાવડરની સાથે આપણે જીરું પાવડર જે ક્રશ કરીને રાખ્યો છે એ 1 ચમચી જીરાનો પાવડર અંદર એમ ઉમેરી દેવાનો છે. અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરવાનો છે, અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. તો મીઠું મિત્રો અહીંયા આગળ અડધી ચમચી મેં નાખેલું છે. તો આ જોતાં તમને ખબર તો પડી ગઈ હશે ઘણાને કે હું શું બનાવવા જઈ રહી છું મિત્રો. તો આજે આપણે બનાવવાના છે આમ પન્ના કહો કે તમે કેરીનો બાફલો કહો, જે પણ કહો. તો આજે આપણે બનાવવાના છે કાચી કેરીનું શરબત. તો કાચી કેરીનો બાફલો બનાવવાના છે. કેરી જે છે આપણી સરસ મજાની બફાઈ ગઈ છે. તો કેરીને અહીંયા આગળ અલગ બાઉલની અંદર સૌથી પહેલાં આપણે ટ્રાન્સફર કરી લેવાની છે. તો કેરી તમે જોઈ શકો છો મિત્રો થોડી વધારે એવી બફાઈ ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, કારણ કે આની આપણે પેસ્ટ જ બનાવીને તૈયાર કરવાની છે. તો અહીંયા આગળ મેં કાંટાવાળી મિત્રો આ રીતે ચમચી લીધી છે, અને દબાવીને જે કેરીની ઉપરનો જે માવો છે એ કાઢી લેવાનો છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આ કેરીને તમે ઠંડી થવા પછી પણ આ પ્રોસેસ કરી શકો છો. અહીંયા આગળ મેં ગરમ જ છે, તો ગરમમાં જ હું આ રીતે મિક્સ કરીને જે માવો છે એ કાઢી રહી છું. અને મિક્સ કર્યા પછી હું થોડીક વાર એને ઠંડુ થવા દીધું. પછી આપોઆપ જ જે કેરીમાંથી જે છે ગોટલા એ અલગ થઈ જવા માંડે છે મિત્રો. ઠંડી હોય તો તમે આ પ્રોસેસને હાથથી પણ કરી શકો છો. હાથથી તમે કરશો તો સારો એવો જે માવો છે એ નીકળી જાય છે, બટ મારે હાથ થોડા ખરાબ નહોતા કરવા, તો આ રીતે મેં ચમચીની મદદથી આ રીતે તમે જોઈ શકો છો કે પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધેલી છે. અને ઠંડી થઈ ગયા પછી જે કેરીનો જે ગોટલો છે એને આ રીતે સાફ કરીને આપણે કાઢી લેવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે બધી જ જે કેરીના જે ગોટલા અંદર છે એ હું કાઢી રહી છું. હાથ થોડા ગંદા ના થાય મિત્રો એ માટે કાંટાવાળી ચમચીનો ઉપયોગ કરી છું. તો તમે આ ટીપનો ઉપયોગ તમે પણ કરી શકો છો જો તમારે હાથ ખરાબ ના કરવા હોય. તો આ રીતે બધા જ જે ગોટલા છે એને આપણે કાઢી લેવાના છે. તો મિત્રો આ પેસ્ટ જે છે તમે એવું નથી કે કુકરમાં જ બનાવી શકો છો, કઢાઈની અંદર તમે આના પીસ એટલે કે કેરીના ટુકડા કરીને પણ આ રીતે કેરીની પેસ્ટ બનાવી શકો છો, પણ કુકરની અંદર થોડું જલ્દી થઈ જાય છે. હવે આ જે કેરીની પેસ્ટ બનાવીને રાખી છે મિત્રો એને આપણે થોડી ક્રશ કરી લેવાની છે, બિલકુલ એની અંદર જે લમ્સ છે એ ના રહે એટલા માટે. હવે મિત્રો અહીંયા આગળ મેં ફુદીનાના પત્તા થોડા ઘણા લીધા છે. તો મારી ઘેર ફ્રેશ ફુદીનાનો પત્તા મેં બહાર ઉગાડેલા જ છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મેલ આવી રહી છે ફુદીનાની પત્તાની. તો 4 થી 5 ફુદીનાના પત્તા પણ મેં અહીંયા આગળ તોડી લીધા છે, અને 4 થી 5 ફુદીનાના પાન જે છે આપણે આ પેસ્ટની અંદર ઉમેરી દેવાના છે, અને આને ગ્રાઇન્ડ કરી લેવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે મિત્રો. તો પેસ્ટ તમને બતાવું તો આ રીતની પેસ્ટ બનીને તૈયાર થઈ જાય છે. હવે આ પેસ્ટને છે એક બાઉલની અંદર હું ટ્રાન્સફર કરી લઉં છું. તો મિત્રો ઉનાળાની અંદર આ શરબત એટલે કે કેરીનો બાફલો છે એ તો ખાવો જ જોઈએ, અને બધાને જ ભાવે એટલો સરસ બનીને તૈયાર થાય છે. તો આ પેસ્ટ જે છે એ બીજી વાર હું અહીંયા આગળ ક્રશ કરી લઉં છું. તો આ રીતે કેરીની જે પેસ્ટ છે બધી જ બનાવીને મેં તૈયાર કરી લીધી છે. હવે એક પેન લઈ લેવાનું છે. તો પેનની અંદર મેં અહીંયા એક વાડકી ભરીને ખાંડ લીધેલી છે,
અને એટલા જ પ્રમાણમાં આપણે સામે પાણી અંદર ઉમેરવાનું છે કે ખાંડ જે છે એ ડૂબે એટલું પાણી અંદર એડ કરી લેવાનું છે મિત્રો. અહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને હેલ્ધી માટે ખાંડનો ઉપયોગ જો ના કરવો હોય તો તમે જે આપણી સાકર કે મિશ્રી કહીએ છીએ એનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીં આગળ મેં અત્યારે ખાંડનો ઉપયોગ કર્યો છે, બટ તમે મિશ્રી કે ખાંડનો ઉપયોગ કરી શકો છો, એ ઓપ્શનલ છે. હવે જે ખાંડ ઓગળે પછી મિત્રો તમે જોઈ શકો છો ગેસ જે ફ્લેમ જે છે થોડી સ્લો રાખવાની છે અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો બિલકુલ પણ ખાંડ દેખાતી નથી. સરસ રીતે જે ખાંડ છે એ પાણીની અંદર ઓગળી ગઈ છે, એટલે કે ખાંડની જે ચાસણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. અને મિત્રો ગોળનો ઉપયોગ કરશો તમે તો થોડુંક જે આપણું એનો ટેસ્ટ છે એટલે કે કેરીના શરબતનો થોડો અલગ આવે છે, એટલે મેં અહીંયા આગળ ખાંડનો ઉપયોગ કર્યો છે. પણ એવું કાંઈ નથી, ગોળનો ઉપયોગ કરવો હોય તો બી ચાલે છે અને થોડો એનો કલર અલગ આવે છે. હવે જે આપણે કેરીની પેસ્ટ બનાવીને રાખેલી હતી એ પેસ્ટને આપણે આની અંદર નાખી દઈએ. હવે મિક્સ કરી લેવાનું છે, બિલકુલ પણ એની અંદર લમ્સ ના રહેવા જોઈએ. અને કેરીનો જે પેસ્ટ તમે જ્યારે અંદર ઉમેરો છો મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ જે છે એ તમારે એકદમ ધીમી રાખવાની છે, બાકી આ રીતે જે લમ્સ છે એ પડી જશે. હવે મિક્સ કરતા જવાનું છે મિત્રો, આને ધીરે ધીરે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. અને આ કેરીના જે ટુકડા એટલે કે લમ્સ જે દેખાય છે બબલ, એવા ના રહેવા જોઈએ. તમે જોઈ શકો છો બધું જ મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને કેરીનું જે સિરપ આપણે રેડીમેડ આવે છે એ રીતના સિરપ બનીને તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખીને આ રીતે આપણે ગરમ કરી લેવાનો છે. અને પેસ્ટ જે છે એનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનો છે. તો તમને હું બતાવું. હવે આ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય પછી આપણે છેલ્લે મસાલો બનાવીને રાખ્યો તો ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી અંદર ઉમેરી દેવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું કે ગેસ બંધ કરીને જ છેલ્લે આપણે આ મસાલો એડ કરવાનો છે જે આપણે બનાવીને રાખ્યો હતો એ. અને મિક્સ કરી લઈશું સરસ રીતે. અને મિત્રો એની સ્મેલ ખૂબ જ સરસ આવે છે. જ્યારે તમે બનાવતા હશો તો આખા ઘરમાં એની સ્મેલ આવવા માંડશે. હવે આ કેરીનું જે સિરપ જે છે રો મેંગો એટલે કે તૈયાર બજારમાં મળે છે એ રીતનો સિરપ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ સિરપને મિત્રો તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. બિલકુલ પણ ખરાબ થતો નથી. કાચના વાસણ કોઈ બી હોય એને રાખીને તમે ફ્રીજમાં એને સ્ટોર કરી શકો છો. કોઈ પણ મહેમાન આવે કે ઉનાળામાં કાંઈ બહારથી આપણે તાપમાંથી આવીએ ત્યારે આની 2 થી 3 ચમચી નાખો, પાણી અંદર એડ કરો અને આપણું કાચી કેરીનો શરબત કહો કે કાચી કેરીનો બાફલો કહો, આમ પણ ના કહો, કાંઈ પણ કહો, આ બનીને તૈયાર થઈ જાય છે. અને પીવામાં એટલો સરસ ટેસ્ટી લાગે છે. તો ઉનાળાની ભડક ગરમીની અંદર લૂથી પણ બચાવે છે. તો આ શરબતને ખાસ પીને અને બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો. અને રેસીપી જો સારી લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. હવે જે અહીંયા આગળ સિરપ હતો 2 થી 3 ચમચી મેં ગ્લાસમાં લઈ લીધો અને પાણી ઉમેરી દીધું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે કેટલો, અને પછી મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કલર જે છે થોડો યલો જેવો આવ્યો છે, બટ તમારે ગ્રીન કલર લેવો હોય તો તમે કલર પણ આની અંદર એડ કરી શકો છો. બટ મેં બિલકુલ પણ કોઈ ફૂડ કલરનો ઉપયોગ કરેલો નથી, એટલે ગ્રીન કલર દેખાતો નથી. તો અહીંયા આગળ મિક્સ કરી લેવાનું છે આપણે. અને આ સરસ મજાનો કાચી કેરીનો શરબત અથવા તો કાચી કેરીનો બાફલો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.